હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ પિયુષ ભેસાણિયા, મેથ્સ ટીચર. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના લેક્ચરમાં આપણે ભણવાના છીએ ધોરણ 10 ની અંદર એક નવું ચેપ્ટર, એટલે કે ચેપ્ટર નંબર 6, ત્રિકોણ. આને કહેવાય ગણિતની અંદર ભૂમિતિનું ચેપ્ટર. જે ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં આપણને 6 માર્ક્સનું પૂછાવાનું છે, અને આ છે ભૂમિતિનું ચેપ્ટર. એટલે બોર્ડની અંદર 4 માર્ક આપણી પાસે રોકડા છે. તમે કહો કે ભૂમિતિમાં 4 માર્ક છે ના રોકડા? પ્રમેય. 4 માર્કનો એક પ્રમેય પૂછાવાનો છે આ ચેપ્ટરમાંથી, અને 2 માર્ક્સનો એક દાખલો પૂછાવાનો છે. આવી રીતે ટોટલ મળીને 6 માર્કનું આ ચેપ્ટર છે. ત્રિકોણ વિશે આપણે આની અંદર અભ્યાસ કરવાના છીએ. મને યાદ છે ત્યાં સુધી તમે 9મા ધોરણની અંદર ત્રિકોણ ભણી તો ગયા છો, જેની અંદર એકરૂપતા ભણી ગયા. હું તમને અહીંયા શીખવાડીશ ત્રિકોણની સમરૂપતા. પણ પહેલા જોઈ લઈએ ત્રિકોણ કોને કહેવાય. કે પરસ્પર છેદતી રેખાઓ, પણ પરસ્પર કેટલી? 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી સમતલીય, એટલે કે એક જ સમતલમાં 3 રેખાઓ હોવી જોઈએ. સમતલીય બંધ આકૃતિને, પાછી બધી બાજુથી બંધ થઈ જવી જોઈએ. તમને એમ થાય કે મારે 3 સમતલમાં આવી રીતે આમ રેખાઓ દોરી નાખવી છે, તો આવી 3 રેખાઓ નહીં, બંધ થઈ જવી જોઈએ આકૃતિ. બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય. તો તમને દેખાતો હોય છે આમાં કે ત્રિકોણ છે. તો ત્રિકોણ વિશેની બધી નાની માહિતી આપણે આ ચેપ્ટરની અંદર મેળવી લઈએ અત્યારે, એટલે તમને ભૂમિતિની અંદર કોઈ જાતનો પ્રશ્ન જ ન આવે. હવે આની વચ્ચે જોવો તો ત્રિકોણ છે. ત્રિકોણને આપણે નામ આપી દઈએ એક મસ્ત એવું, A, B અને C. આ ત્રિકોણનું નામ છે. ત્રિકોણ આપણા મગજની અંદર આવ્યો એટલે આપણને ખબર પડે કે 3 બંધ રેખાઓથી પરસ્પર છેદતી હોય, એનાથી બંધ આકૃતિ બને, એને કહેવાય ત્રિકોણ. હવે ત્રિકોણ કંઈક નામ પડ્યું એટલે એની વિશે આપણે ઘણી બધી અલગ અલગ માહિતીઓ મેળવી શકીએ. કેવી માહિતીઓ જોઈએ? કે હું તમને એમ કહું કે તમને એક ફોટો બતાવવામાં આવે અને ફોટાની અંદર ચિત્ર તમને બતાવવામાં આવ્યું હોય કે સિંહનું ચિત્ર હોય, ને એમ કે આના વિશે લખો, તો આપણે એમાંથી જોઈને લખી શકીએ કે આ સિંહ છે, આ સિંહનું મોઢું છે, આને કહેવાય સિંહનું નાક, એની ઉપર છે સિંહને 2 આંખ, એની ઉપર છે સિંહને 2 શિંગડા ન હોય, પણ ત્યાં છે કેસવાડી. આવું બધું આપણે લખી શકીએ. એમાં ત્રિકોણ છે. આ ત્રિકોણની અંદર એ નાની બધી જ વાત આપણે જો સમજી લઈએ એટલે ભૂમિતિ સાવ સહેલું હોય. હું તમને એટલા માટે પહેલેથી કરાવું છું ત્રિકોણ. જો અહીંયા મેં તમને જે આ 3 ટપકા બતાવ્યા ને, આ 3 ટપકાને કહેવાય ત્રિકોણના શિરોબિંદુઓ. માટે હું અહીંયા લખીશ શિરોબિંદુઓ. તો ત્રિકોણની અંદર અહીંયા શિરોબિંદુઓ કોણ કોણ છે? A, B અને C. આને કહેવાય શિરોબિંદુઓ. એટલે એના નામ લખવાના થાય ક્યાંય તો આવી રીતે લખાય, કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C. ત્રિકોણને હંમેશા નામ કેપિટલ લેટરમાં આપવામાં આવે છે. ત્યારબાદ તમે ભણી ગયા હશો કે આ બાજુ કહેવાય AB, BC અને AC. આને કહેવાય ત્રિકોણની બાજુઓ. આપણે આમ હોય તો આપણી બાજુઓ કઈ કહેવાય? આપણા 2 હાથ છે ને કહેવાય બાજુઓ, ભુજાઓ. એવી રીતે ત્રિકોણને કહેવાય બાજુઓ, ભુજાઓ. તો એની 2 બાજુઓના નામ લખીએ. ત્રિકોણને કેટલી બાજુઓ હોય? તો 3. તો બાજુઓના નામ ત્રિકોણની અંદર આવી રીતે આપણે લખીએ કે અહીં 3 બાજુઓ કોણ કોણ છે? AB, આ બાજુ એટલે BC અને ત્રીજી બાજુ એટલે AC. આવી ત્રિકોણને 3 બાજુઓ હોય. ત્રિકોણને 3 શિરોબિંદુ હોય, 3 બાજુ હોય, એમ જ 3 ખૂણા હોય. 3 ખૂણા ક્યાં ક્યાં? ખૂણો A, ખૂણો B, ખૂણો C. એને 2 રીતે લખીએ. જો હું શીખવાડું. ખૂણાઓના નામ લખીએ. લખાય કેવી રીતે? ક્યારેક આડા આવે તો ખૂણાઓ આવી રીતે, ખૂણો A, ખૂણો B અને ખૂણો C. આ 3 ખૂણાને એક બીજા નામથી નહીં લખી શકાય. લખવા હોય ને અથવા કરી, આ 3 ખૂણાઓને હું બીજા નામથી લખું. ખૂણો A લખવો હોય તો એ બને જ કેનાથી? આ 2 બાજુઓથી. ખૂણો બને જ ક્યાંથી? અહીંથી આમ આવી અને આમ જાય તો ખૂણો બને. જો
તો આનું નામ આમે લખાય ખૂણો BAC, એ વચ્ચે આવ્યો એટલે કયો ખૂણો હોય? એ. તો તમે આને આમે લખી શકો ખૂણો BAC. એની જ વાત છે હો, જે ખૂણો એ છે એ જ આ ખૂણો એ છે, પણ આ એનું આખું નામ છે. આવી જ રીતે ખૂણો બી લખવો હોય તો કેમ લખાય? ABC. ખૂણો ABC. આવી જ રીતે ખૂણો સી લખવો હોય તો કેમ લખાય? BCA. ખૂણો BCA. હજી હું આટલું લખી દઉં ને તા મને કોક કહે કે સર BCA શું કામ, ACB કેમ નહીં? તો તમે એમ લખી શકો. એટલે એકના એક ખૂણાને તમે 3 રીતથી લખી શકો. તમે કહેતા ને ભૂમિતિ અઘરું છે, એટલે જ અઘરું છે. આ વાત સમજી લ્યો, એકદમ સહેલું છે કે ખૂણો એ લખવો હોય તો એ તો લખાય જ. BAC લખ્યું તો હવે શું લખાય? CAB. એવી રીતે તમે લખી શકો ખૂણો CAB. આવી જ રીતે ખૂણો બી લખવો હોય તો આપણે એક લખ્યું ABC અને તમે લખી શકો CBA. ખૂણો CBA. અને છેલ્લો ખૂણો લખવો હોય તો આમ લખાય ACB. મેં ડાયરેક્ટ લખી દીધું, તમે સમજી ગયા છો. હવે અહીંયા જે મેં ખૂણાઓ વિશે વાત કરી છે એમાં આ નામ ત્રણેય અલગ અલગ છે, પણ ખૂણો એકનો એક જ છે. કયો? એ. અહીંયા જે વચ્ચે થતો હોય હાઈલાઈટ એને કહેવાય ખૂણાનું નામ. અહીંયા એમ ખબર પડે ખૂણાને કેવી રીતે લખાય? બાજુઓને આ રીતે લખાય. તો તમે એમ કહો સાહેબ અમારા સરે તો કીધું તું અમને બાજુઓ આવી રીતે લખાય. AB બાજુ છે અને BA લખાય. આ લખાય, એમાં કઈ વાંધો નહીં, નામ આડાવડા કરી શકાય. પણ ખૂણામાં શું? એ ખૂણો વચ્ચે આવવો જોઈએ. તો ત્રિકોણની અંદર 3 બાજુ હોય, 3 ખૂણા હોય અને 3 શિરોબિંદુ હોય. હજી આની અંદર વિવિધ જોઈએ. અંતર્ગત ખૂણો એટલે વળી શું? અંતર્ગત ખૂણાઓ. તો અંતર્ગત ખૂણો કોને કહેવાતો હશે? અંદર આવેલો ખૂણો એને અંતર્ગત. પણ કોની અંદર? તો આ ખૂણો એ છે ને એ કોની અંદર આવેલો છે? બાજુ AB અને AC ની અંદર આવેલો. એટલે આ ખૂણા એને અંતર્ગત ખૂણો કહેવાય. પણ કોનો અંતર્ગત કહેવાય? AB અને AC બાજુની અંતર્ગત ખૂણો. તો અંતર્ગત ખૂણા લખવા હોય તો આમ લખાય AB અને AC નો અંતર્ગત ખૂણો BAC છે. તમે કે BAC શા માટે? CAB લખો ને. હવે ભાઈ એકનું એક જ થયું. તમને 3 માં જે સારું લાગે એ લખજો. સમજાય છે? આ બે બાજુની વચ્ચેનો ખૂણો. હવે આકૃતિ ના આપી હોય તો ખબર પડી જાય. અહીંયા બે બાજુમાં કયું નામ 2 વખત આવ્યું? A. તો અંતર્ગત કયો થયો કે ભાઈ? A. આવી જ રીતે બી ખૂણો લખવો હોય તો કોની અંતર્ગત લખાય? AB અને BC. માટે હું અહીંયા લખીશ AB અને BC નો અંતર્ગત ખૂણો ABC છે. ચલો આવી જ રીતે C લખવો હોય તો BC ને AC અથવા AC ને BC, જે સારું લાગે. AC અને BC નો અંતર્ગત ખૂણો કોણ થાય? ACB. એટલે કે ખૂણો C વચ્ચે રાખવાનો. આવી જ રીતે જેમ અંતર્ગત ખૂણો હોય ને એમ અંતર્ગત બાજુ હોય. અંતર્ગત બાજુઓ તો તમે સમજી ગયા છો. અંતર્ગત બાજુ કેમ લખાય? આ AB બાજુ લખવી હોય તો કોની અંતર્ગત છો? તો બાજુ કોની અંતર્ગત હોય? 2 ખૂણાની. ખૂણો કોની અંતર્ગત હોય? 2 બાજુની. તો આ AB બાજુ છે એ કોની વચ્ચે છે? ખૂણો A ને ખૂણો B. તો અહીં શોર્ટ ફોર્મમાં આપણે લખીએ તો આપણે આવી રીતે લખી શકીએ કે ખૂણો A અને ખૂણા B ની અંતર્ગત બાજુ AB છે. બાકીની તમે લખી શકો. કેવી રીતે? B અને C. ખૂણો B અને ખૂણા C ની અંતર્ગત બાજુ કોણ થાય? BC. A અને C ની અંતર્ગત કોણ થાય? AC. વેરી સિમ્પલ. અને હવે છેલ્લી 2 વાત
કે સામેની બાજુ ને સામેનો ખૂણો. અરે મેં આવું જોયું છે હો. 10મા ધોરણની અંદર બાળક પહોંચી ગયો હોય ને હું એમ પૂછું કે બીસી ની સામે ખૂણો કયો, તો એ વિચારે કયો. પછી હું એમ પૂછું કે એની સામે બાજુ કઈ, મને જવાબ આપે બી. મેં કહું બી, તો કે ના સર સી. હું કહું સી, તો કે નથી ખબર. બાજુનું નામ ન ખબર હોય એટલા માટે તો પહેલેથી ચાલુ કર્યું મેં કે આ શિરોબિંદુઓને માત્ર એબીસી વડે, બાજુઓને એબી બીસી એસી વડે, ખૂણાઓને આગળ ખૂણાનો સિમ્બોલ કરી દેવાનો, નહીતર તો શિરોબિંદુ થઈ જાય. એટલે ત્યાં ખૂણાનો સિમ્બોલ કરવાનો, બાજુમાં 2 નામ હોય, ખૂણામાં 3 નામ હોય, તો આગળ ખૂણો દર્શાવવાનો. બાકી ખૂણો ન દર્શાવવો તો આને શું કહેવાય ખબર છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. યાદ કરો, ત્રિકોણનું ક્ષેત્રફળ જ્યાં તમે આવતું ત્યાં ત્રિકોણનો સિમ્બોલ ન કરતા, ખાલી 3 નામ લખતા. એટલા માટે ત્યાં ખૂણાનો સિમ્બોલ કરવાનો છે. આમાં તમે બાજુનો સિમ્બોલ ના કરો તો હાલે. અંતર્ગત ખૂણામાં જો ખૂણાનો સિમ્બોલ મેં કર્યો, અહીંયા ખૂણાનો સિમ્બોલ બધે કરવાનો જ. રેડી? જો આ એક નામ લખ્યું હોય ને ખૂણાનો સિમ્બોલ ન કરો તો શું લાગે? શિરોબિંદુ. 3 નામ લખ્યા હોય ને ખૂણાનો સિમ્બોલ ન કરો તો શું લાગે? ક્ષેત્રફળ. એટલે ખૂણાનો તો સિમ્બોલ બધી આપણે કરશું. રેડી? સામેની બાજુ અને સામેના ખૂણા વિશે વાત કરી લઈએ. સામેની બાજુ, સામેની બાજુ કોને કહેવાય? સામેની બાજુ તો વિચાર કરો, ખૂણા એની સામેની બાજુ, ખૂણા એની સામેની બાજુ. હવે એ છે ને ત્યાં ઉભા રહ્યો, ત્યાં ઉભા જુઓ, આમ કોણ સામે છે? કોણ દેખાય? બીસી. આવી રીતે ખૂણા બી ની સામેની બાજુ કોણ હોય? અહીંથી હું આમ જોઉં તો મને સામે કોણ દેખાય? એસી. આવી જ રીતે ખૂણા સી ની સામેની બાજુ આપણે વિચારવી હોય તો ખૂણા સી થી અહીંથી આમ જોઈએ તો આપણને સામેની બાજુ કઈ દેખાય? એ બી. વેરી સિમ્પલ. અને છેલ્લી વાત, સામેનો ખૂણો. સામેનો ખૂણો એબી ની સામેનો ખૂણો, તો બાજુ એબી, અહીંયા ઉભા જોવાનું કામ સામે કયો ખૂણો દેખાય? તો કયો દેખાય? સી. તો એબી ની સામેનો ખૂણો કયો હોય? સી. બીસી ની સામેનો ખૂણો તો કોણ હોય? એ. એસી ની સામેનો ખૂણો તો કોણ હોય? બી. આ બધી વાત તમે જાણતા હતા. તમે આ બધું જાણતા હશો, તમને હસવું આવતું હશે, સર આ બધું શું ભણાવે છે? આમાંય વાત છે કે આકૃતિ આ તો તમને આપેલી છે, ન આપેલી હોય તોય બધી વસ્તુ ખબર પડી જાય. અહીં જો અંતર્ગત ખૂણો વગર આકૃતિએ ખબર પડે કે જી નામ 2 વખત હોય એ એની વચ્ચે હોય. અહીંયા એ 2 વખત છે એટલે એ અંતર્ગત ખૂણો કહેવાય. અહીંયા જો અંતર્ગત બાજુ, જી ખૂણાનું નામ એ જ અંતર્ગત બાજુ, બે ભેગું કરી દેવાની, એ બી. અહીંયા સામેની બાજુની વાત આવે એટલે ક્યાં વાત થઈ? એની. એના સિવાયનું કોણ નો આવ્યું? બીસી. એવી જ રીતે સામેનો ખૂણો હોય એ બી, તો કયું નો આવ્યું નામ? સી. આ વગર આકૃતિએ ખબર પડી જાય, એટલા માટે મેં તમારી સામે લખ્યું હતું. આ તો બેઝિક માહિતી થઈ કે ત્રિકોણ એટલે શું, ત્રિકોણની અંદર કઈ વસ્તુને કયા નામથી ઓળખાય. હવે આપણે ભેદ સ્પષ્ટ કરવા જઈ રહ્યા છીએ. સમરૂપ ત્રિકોણ અને એકરૂપ ત્રિકોણ. એકરૂપ ત્રિકોણ તો તમે ભણી ગયા છો. સમરૂપ ત્રિકોણ એટલે શું જોઈએ? હવે જોઈએ આગળ સમરૂપ ત્રિકોણ અને એકરૂપ ત્રિકોણ. આ એકરૂપ ત્રિકોણ તો તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો. મારે તમને કહેવું છે કે સમરૂપ અને એકરૂપમાં ફેર શું. પણ આની પહેલા આ આકૃતિઓ વિશે કંઈ જે કંઈ મેં લખી છે વ્યાખ્યાઓ, એની વાત કરીએ એની પહેલા હું તમને કહી દઉં કે એવી 2 આકૃતિઓ, એવી 2 આકૃતિઓ કે જેના આકાર સરખા હોય, આકાર સરખા, માપ સરખા ન હોય. આકાર સરખા હોય, માપ ભલે અલગ અલગ હોય. તો અહીંયા આકારે સરખા અને માપે સરખા. જે 2 આકૃતિઓ, દુનિયાની કોઈ પણ 2 આકૃતિઓ જેના આકારે સરખા હોય ને માપે સરખા હોય, આવી બધી આકૃતિઓને એક રૂપ આકૃતિ કહેવાય. ત્રિકોણની જ વાત નથી કરતો હું, આકૃતિની વાત કરું છું. કે જે આકૃતિના આકારે સરખા, માપે સરખા, બધું સરખું હોય તેને એકરૂપ ન કહેવાય. સમરૂપમાં શું ફેર
કે જે બે આકૃતિઓના આકાર આપણને સરખા લાગે જોતા, પણ એના માપ સરખા ન પણ હોય પણ ખરા, કઈ કહી ન શકું. તો જેના આકાર સરખા હોય અને માપ વિશે સરખા હોય પણ ખરા, ન પણ હોય, આવી બે આકૃતિઓને સમરૂપ આકૃતિ કહેવાય. કેવી? સમરૂપ. એક્ઝામ્પલ આપું જો, હાથી અને મદનિયું આકાર સરખા બેયના, માપ બેયના અલગ અલગ, તો આવી આકૃતિને કહેવાય સમરૂપ. વર્તુળ, દુનિયામાં રહેલા તમામ વર્તુળ, ગમે એ વર્તુળ દોરો એ ગોળ જ થાય, પછી નાનું હોય કે મોટું હોય એના કોઈ મતલબ નથી. એના આકાર બધાયના સરખા, માપ અલગ અલગ, એટલે દરેક વર્તુળ છે ને દુનિયાની અંદર સમરૂપ આકૃતિ છે. કેવી આકૃતિ છે? સમરૂપ. અને એકરૂપ આકૃતિઓની અંદર હું તમને વાત કરું કે આપણે એમ લઈએ કે અહીંયા મેં એક લંબચોરસ લીધો, તો આવડો ને આવડો લંબચોરસ, એમાં કાંઈ ફેર ન પડવો જોઈએ, એની જેવડો જ હોવો જોઈએ. અહીંયા તમને નાના મોટો લાગતો હોય તો સમજજો કે એની જેવડો જ છે. તો આવી આકૃતિઓને જ એકરૂપ આકૃતિ કહેવાય. જો મેં ઉપર દોરી છે, આવી આકૃતિની એકરૂપ કહેવાય. એકરૂપ તો આપણે નવમાં સમજ્યા હતા ને, અત્યારે યાદ રાખવું એ સહેલું છે. બધુંય હરખું દેખાતું હોય, સેમ ટુ સેમ. એક કોપી કહું, ઝેરોક્સ કોપી. તમે કોઈ વસ્તુની ઝેરોક્સ કોપી કઢાવો તો સેમ ટુ સેમ એના જેવી નીકળે. આને કહેવાય એકરૂપ આકૃતિ. પણ જો એને ઝેરોક્સ મશીનમાં નાખ્યા પછી જો થોડોક એની માઇક્રો કોપી હોય, એની માઇક્રો કોપી અથવા એની જમ્બો કોપી હોય, એનાથી મોટી કોપી કાઢવામાં આવે ને, આને કહેવાય સમરૂપ આકૃતિ. સહેલું છે બે. એકરૂપ એટલે બધું જ સરખું, સેમ ટુ સેમ કોપી નીકળે એને કહેવાય સમરૂપ આકૃતિ. પણ જો થોડીક માઇક્રો કે જમ્બો કોપી નીકળી જાય એને કહેવાય સમરૂપ આકૃતિ. તો દુનિયાની અંદર રહેલા બધા ચોરસ સમજો તમે. ચોરસ કેવા હોય દુનિયામાં? કોઈ પણ ચોરસ હોય ને, નાના મોટો હોય, બાકી બધું એમાં હરખું જ હોય કે ન હોય? ખૂણાઓ બધા 90 જ હોય. બાજુ આના કરતા આ જેટલી મોટી હોય એની એટલી જ આના કરતા આ મોટી હોય, એમાં કાંઈ ફરક હોય નહીં. તો આવા વર્તુળ છે, આ ચોરસ છે, આ બધી આકૃતિઓને સમરૂપ આકૃતિ કહેવાય. તમારા મગજની અંદર ઘણા બધા પ્રશ્નો આવે છે, મને ખબર છે, પણ એ પ્રશ્નનો જવાબ તમારે જાતે ગોતવાનો છે. અલગ અલગ આકૃતિ ઘણી બધી મગજમાં આવે જ ને, એનો જવાબ તમારે તમારી જાતે ગોતવાનો છે. ક્યારે? મસ્ત વ્યાખ્યા ભણાઈ દઉં ને ત્યારબાદ, ત્યાં સુધી નહીં. રેડી? હવે આપણે જઈએ ધીમે ધીમે ત્રિકોણ તરફ. તો એક રૂપ ત્રિકોણ કોને કહેવાય? તો આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા છીએ, અને એની મેં વ્યાખ્યા લખી છે કે જે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, જે બે ત્રિકોણના, અહીંયા મેં બે ત્રિકોણ લખ્યા છે, આ બે ત્રિકોણને મસ્ત મસ્ત નામ આપી દઉં કે આનું નામ છે ABC, આનું નામ છે PQR. અહીંયા આ ત્રિકોણને એવી જ રીતે નામ આપી દઈએ DEF, અને આને નામ આપી દઈએ XYZ. અનુરૂપ ખૂણાઓ, આ 50 તો એને અનુરૂપ આ 50, 70 તો એને અનુરૂપ અહીંયા 70, 60 તો એને અનુરૂપ 60. જરૂરી નથી કે આ 60 ત્યાં જ હોય, આ 60 આ ત્રિકોણમાં ગમે ત્યાં હોય, આ ખૂણામાં જ હોય એવું જરૂરી નહીં. ટૂંકમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના માપ પણ સમાન હોય. બાજુઓના માપ કેવા થવા જોઈએ? સમાન. ખૂણાય હરખા, બાજુ હરખી, તો વૈધું હું બધું હરખું. બધું હરખું એટલે તેને કહેવાય એકરૂપ ત્રિકોણ. આવા બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય. મારે વાત કરવી છે સમરૂપ ત્રિકોણની, કે જે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. અનુરૂપ ખૂણાઓ સમાન. ખૂણા વિશે તો મને લાગે છે એકની એક વાત આવી, અહીંયા એ જ વાત હતી, અનુરૂપ ખૂણાઓ સમાન. તો ફરક શું? અને અનુરૂપ બાજુઓ, લે આવડી શું આવ્યું? અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો આ બે ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહેવાય. આવું આવ્યું. સમજીએ શું કહેવા માંગે. જો પહેલી શરત અહીંયા, અનુરૂપ ખૂણાઓ સમાન. પહેલી શરત હું ચેક કરું તો અહીંયા સમાન ખૂણો કયો છે? ખૂણો A એના બરાબર કયો ખૂણો છે? ખૂણો P. ખૂણા B ને અનુરૂપ ખૂણો સમાન કોણ છે? Q.
અને ખૂણો સી સમાન કોણ છે આર. અહીંયા એવી જ રીતે ખૂણો ડી બરાબર ખૂણો એક્સ, ખૂણો ઈ બરાબર ખૂણો વાય અને ખૂણો એફ બરાબર ખૂણો ઝેડ. આટલી વાત સમાન છે. ખૂણાઓ સરખા હોવા જ જોઈએ આકૃતિમાં, એટલે કે ત્રિકોણમાં. આ એની વાત થઈ. માઇનોર એવો ફરક છે. અહીંયા બાજુઓના માપ સરખા, તો આપણને સમજાય જાય, વેરી સિમ્પલ. અહીંયા કીધું બાજુઓ સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં એટલે સરખા પ્રમાણમાં. પ્રમાણ એટલે એકબીજાનું પ્રમાણ માપ લેવાનું, એકબીજાને સરખાવવાનું. તો જો 100 અને 60 વચ્ચેની બાજુનું માપ 2, અહીંયા 100 અને 60 વચ્ચેની બાજુનું માપ 4, એટલે એને અનુરૂપ બાજુ કહેવાય. આ બેયની અંતર્ગત બાજુ છે એ અનુરૂપ બાજુ. અંતર્ગત યાદ, હા, તો એ અનુરૂપ બાજુઓ કહેવાય. એનું પ્રમાણ લેવાનું, એકબીજાને સરખાવવાનું. સરખાવત તમને લાગે છે આના કરતા 2 ગણી છે એવું શુદ્ધ ગુજરાતીમાં કહેવાય, પણ એનો ગુણોત્તર પ્રમાણ લેવાનું. અહીંયા કેવી રીતે? ગણિતના નિયમથી આવી રીતે કે જુઓ, ડીઈ ના છેદમાં એક્સ વાય બરાબર 2/4 બરાબર 1/2. આને મેં કહેવાય પ્રમાણ માપ લીધું. તો આ પ્રમાણ માપ આપણે લીધું એટલે એવું કહેવાય કે આ બાજુ આના કરતા અડધી છે અને આ બાજુ આના કરતા 2 ગણી છે. એમાં ડાવડું આવડે આપણને. એવી જ રીતે અહીંયા હું વાત કરું કોની? EF ની, કે EF ના છેદમાં YZ. તો તમે સમજી ગયા છો સર 6/12 1/2. વાત કરીએ DF ની, DF ના છેદમાં XZ બરાબર 5/10 બરાબર 1/2. આને મેં પ્રમાણ લીધું એમ કહેવાય. પ્રમાણ એટલે ગુણોત્તર. ગણિતની અંદર ગુણોત્તર લીધો, પણ કેવો ગુણોત્તર હોવો જોઈએ? સમપ્રમાણમાં. જે આ તમને પ્રમાણ મળ્યું ને સરખું હોવું જોઈએ. દેખાય સરખું? તો એટલે જ કહું છું કે આ બે આકૃતિઓ સમરૂપ આકૃતિઓ, એટલે કે બે સમરૂપ ત્રિકોણ છે. તો જો આ ગુણોત્તર સરખો છે એટલે હું અહીંયા એવું લખીશ આની ઉપરથી કે તેથી ડીઈ ના છેદમાં XY બરાબર EF ના છેદમાં YZ બરાબર DF ના છેદમાં XZ. જો આવું થતું હોય, પ્રમાણ માપ સરખું હોય, આને કહેવાય બાજુઓના માપ સમપ્રમાણમાં છે. જો આ સમપ્રમાણ સરખું થતું હોય તો આવી બે આકૃતિને કહેવાય સમરૂપ ત્રિકોણ. પણ જો ખૂણા હોય હરખા, બાજુ હોય સરખી, એટલે આના માટે લખવું હોય તો આમ લખી શકાય, AB બરાબર PQ, BC બરાબર QR અને AC બરાબર PR લખી શકાય. તો આવી બે શરતનું પાલન થાય તો એને કહેવાય એકરૂપ ત્રિકોણને. આ અને આ શરતનું પાલન થાય તો એને કહેવાય સમરૂપ ત્રિકોણ. સમજાણું? સમરૂપ અને એકરૂપમાં શું ફરક છે? અરે મેં પહેલા જ કહી દીધું, એકરૂપ એટલે સેમ ટુ સેમ ઝેરોક્સ કોપી, એને કહેવાય એકરૂપ. સમરૂપ એટલે કા હોય એનાથી જમ્બો કોપી, કા હોય એનાથી માઇક્રો કોપી. જો આ ત્રિકોણને ઝેરોક્સમાં મૂકો, ડબલ કોપી કરવાની કયો એટલે આજ નીકળે. આની અડધી કરવાની કયો એટલે આજ કોપી આવે. આને અડધું કરી દો અમને તો જો અડધું છે. તો આને કહેવાય સમરૂપ ત્રિકોણ. હવે થોડીક નાની એવી વાત કરી લો, ધ્યાનથી સમજજો. કદાચ અહીંયા ગુણોત્તર લીધો હોત તો શું થાત? અહીંયા ગુણોત્તર મેં આમ લીધો હોત કે AB છેદમાં PQ, તો જવાબ શું આવે? 1. BC છેદમાં QR, તો જવાબ 1. AC છેદમાં PR, જવાબ 1. અહીંયા ગુણોત્તર સરખો આવ્યો, બાજુઓ તો સરખી છે જ. તમે અહીંયા ડાયરેક્ટ આવી રીતે લખી શકો કે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR. પણ અહીંયા ગુણોત્તર કેટલો? 1. અને અહીંયા ગુણોત્તર કેટલો? 1/2. હવે વાત સમજજો, ધ્યાનથી સમજજો. એક જ મિનિટમાં તમને યાદ રહી જશે. ખૂણા સરખા, ગુણોત્તર સરખો, તો એને કહેવાય સમરૂપ. પાકું? ખૂણા સરખા,
બાજુ સરખી એટલે કે ગુણોત્તર એક જ, એકથી વધારે નહીં, એકથી ઓછો નહીં. ગુણોત્તર એક જ હોવો જોઈએ, સરખો નહીં. કેવો? એક જ. જો બીજી ગમે એ બાજુના માપ સરખાઈ છે ગમે ત્યારે, ત્યારે ગુણોત્તર કેટલો આવશે? એક જ, એક અને માત્ર એક જ, નહીં એકથી ઓછો નહીં એકથી વધારે. તો અહીંયા એવું બોલે ખૂણા સરખા અને ગુણોત્તર એક જ હોય તો એને એકરૂપ આકૃતિ કહેવાય. ખૂણાઓ સરખા હોય અને ગુણોત્તર માત્ર ખાલી સરખો હોય, એક હોય કે ન હોય મારે એની યાર કઈ લેવા દેવા જ નથી, અને સમરૂપ આકૃતિ કહેવાય. ધ્યાનથી મારા શબ્દો ઉપર ધ્યાન દેજો. ખૂણા સરખા, ગુણોત્તર એક જ હોય, એક એટલે માત્ર એક જ, તો એકરૂપ ત્રિકોણ. ખૂણા સરખા અને ગુણોત્તર સરખો, બદલ ગમે એટલો હોય, તો એમ કહેવાય સમરૂપ ત્રિકોણ. તો હવે નાનો એવો પ્રશ્ન પૂછલો કે જે ત્રિકોણો એકરૂપ હોય એને સમરૂપ કહેવાય. શું થયું? જે ત્રિકોણો એકરૂપ છે એટલે આ શરતનું પાલન થાય અને સમરૂપ કહેવાય. તો તમારે એને પૂછવાનું સમરૂપ તારે શું શું જોઈએ? સમરૂપ કે મારે ખૂણા હરખા જોઈએ, હાલ દીધા. મારે ગુણોત્તર હરખો જોઈએ, તને આપ્યો. મતલબ કે એકરૂપ હોય એ બધાય સમરૂપ હોય. માટે હું અહીંયા છેલ્લે નોંધ લખીશ, બધા જ એકરૂપ ત્રિકોણો સમરૂપ હોય જ. બધા જ એકરૂપ ત્રિકોણ દુનિયામાં તમને એમ કહી દે કે એકરૂપ ત્રિકોણ છે, તમારે કહી દેવાનું સમરૂપ છે જ. એકરૂપ હોય સમરૂપ હોય જ. પણ શું સમરૂપ હોય એકરૂપ હોય? તો તમે કહો ના સિદ્ધ ન હોય, આ હોય તો ઓલું ન હોય. ના, એમ નહીં. તો એના માટે તમારે એક મસ્ત નોંધ લખી દેવાની. બધા જ સમરૂપ એકરૂપ હોય તેવું જરૂરી નથી. કેમ કે કોક દિવસ સમરૂપ ત્રિકોણો એકરૂપ હોય પણ ખરા અને ન પણ હોય. જો એક વાત સમજો, સમરૂપ માટે આ બે શરત થવી જોઈએ. તો સમજો આમાં લાગુ પડે છે આ બે શરત? ખૂણા સરખા છે, તમે કહેશો હા. ગુણોત્તર સરખો છે, તમે કહેશો હા. મતલબ કે આ બે ત્રિકોણ સમરૂપ છે. રેડી? અહીંયા જુઓ, આ બેમાં ખૂણા સરખા છે, તમે કહેશો હા. ગુણોત્તર સરખો છે, હા. મતલબ કે આ સમરૂપ છે. એટલે આપણને સમજાઈ ગયું બધું સમરૂપ તો છે જ. એકરૂપ હોય સમરૂપ હોય. હવે હું વાત કરું એકરૂપની. તો એકરૂપને શું જોઈએ? એકરૂપને ગુણોત્તર એક જોતો હોય તો જો પૂછીએ, સમરૂપ તો છે જ ને બે સમરૂપ? હા, સમરૂપ તો છે જ. એકરૂપ છે કે નહીં ચેક કરવું હોય, ખૂણા સરખા છે, સમરૂપ થાય? હા. એકરૂપ થાય? હા. ગુણોત્તર સરખો છે, સમરૂપ થાય? તો કે હા. એકરૂપ થાય? તો કે હા. અહીંયા ચેક કરવું છે, ખૂણા સરખા છે, સમરૂપ હોય? હા. એકરૂપ હોય? હા. ખૂણા સરખા છે તો હોઈ શકે. પણ ગુણોત્તરની વાત કરીએ તો ગુણોત્તર સરખો છે તો સમરૂપ થાય? તો હા. એકરૂપ થાય? તો કહેવાનું ના. કેમ? કેમ કે ગુણોત્તર સરખો નહીં, એક હોવો જોઈએ. માટે જો આ ત્રિકોણ સમરૂપ છે, એકરૂપ નથી. આ ત્રિકોણો જો સમરૂપ છે, એકરૂપ છે. એટલે જ લખ્યું બધા જ સમરૂપ ત્રિકોણ એકરૂપ હોય એવું જરૂરી નથી. કોક દી હોય પણ ખરા, કોક દી ના પણ હોય. તો યાદ રાખવાનું સમરૂપ ત્રિકોણ અને એકરૂપ ત્રિકોણમાં ફરક શું? એકરૂપ ત્રિકોણને શું વસ્તુઓ જોઈએ? ખૂણા હોય સમાન જોઈએ, બાજુ હોય સમાન જોઈએ. એનાથી એક સ્ટેપ મેં આગળ કીધું, બાજુઓનો ગુણોત્તર એક જ જોઈએ એને. અને અહીંયા ખૂણાઓના માપ સમાન જોઈએ પણ બાજુઓના માપ સમપ્રમાણમાં અને ગુણોત્તર સરખો હોય તો આને કહેવાય કેવી આકૃતિઓ? સમરૂપ આકૃતિઓ. હવે આપણી પાસે અલગ અલગ પ્રકારના ત્રણ ત્રિકોણ આવે કે ત્રિકોણ હોય વિષમ બાજુ, સમદ્વિબાજુ અને સમબાજુ. આવા ત્રિકોણના અલગ અલગ પ્રકાર પડે. લઘુકોણ, ગુરુકોણ, કાટકોણથી તો તમે પરિચિત છો, પણ આની વિશે થોડાક તમને પરિચિત કરી દો. જોઈએ નેક્સ્ટ. જોઈએ હવે ત્રિકોણના ત્રણ પ્રકાર: વિષમ બાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ.
વિષમ બાજુ એટલે આમ તો તમે વ્યાખ્યાની મદદથી જાણો છો કે ઈ ત્રિકોણની અંદર એકય બાજુ હરખી ના હોય ને એકય ખૂણાય હરખા ના હોય, એને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ. ઉપર મેં 4 એક્ઝામ્પલ તમને આપ્યા છે. વિષમ બાજુ ત્રિકોણની અંદર નથી તો ખૂણા સરખા, નથી બાજુ સરખી. સમદ્વિબાજુ ત્રિકોણ, તમે આ ત્રિકોણો જોશો તો કદાચ તમને મારી આકૃતિ ઉપર ખ્યાલ આવી જાય કે આ બે બાજુઓના માપ સરખા છે. હું અહીંયા હાઇલાઇટ કરું કે મેં આ બે બાજુઓના માપ સરખા રાખ્યા છે આ ત્રિકોણમાં. તો તમે જાણો છો 9મા ધોરણની અંદર તમે પ્રમેય ભણી ગયા, જે બે બાજુઓના માપ સરખા એની સામેના ખૂણાના માપ સરખા જ હોય. ધારી લ્યો કે હું અહીંયા એમ કહું કે આ ખૂણાનું માપ 70 છે અને આ ખૂણાનું માપ 70 છે, એટલે હું કહી શકું કે આ ખૂણાનું માપ 40 છે. ભૂલવાનું નહીં હો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 જ રહેવો જોઈએ. જો કરી લેજો સરવાળો 180 જ રહે. આગળ હમણાં ભણાવ્યા હતા એ ઉદાહરણમાં સરવાળો કરી લેજો, એ વધવો ન જોઈએ. હા, એવી જ રીતે હું અહીંયા વાત કરું આ ત્રિકોણની અંદર, તો મને આ બે બાજુ એમ થાય છે કે સરખી છે. હવે એના વિશેની મારે વાત કરવી હોય તો અહીંયા હું એમ કહું કે આ ખૂણાનું માપ 65 છે અને આ ખૂણાનું માપ 65 છે, તો આ ખૂણાનું માપ કેટલું થાય? તો એ ખૂણાનું માપ 50 હોય. ત્યારબાદ અહીંયા હું એવું કહીશ કે મેં આ બે બાજુના માપ સરખા રાખ્યા છે, તો એની બે સામેના ખૂણાના માપે કેવા હોય? સરખા. અમે લઘુકોણ દોર્યો છે. લઘુકોણની જગ્યાએ એકાદો તમને ગુરુકોણ દોરી દો એટલે તમને મજા આવે કે કદાચ આવો કોઈ ત્રિકોણ હોય તો આ સમદ્વિબાજુ જ છે. મેં જેમાં આ બે બાજુના માપ સરખા રાખ્યા છે, તો આની અંદર મારે ખૂણાનું માપ કેવું હોય તો હું એમ કહું કે ધારી લ્યો કે અહીંયા ખૂણાનું માપ 100 છે અને અહીંયા આ બે સરખા હોય એટલે આને રાખીએ 40-40, તો એ સમદ્વિબાજુ છે. આ બધા મેં સમબાજુ દોર્યા. તો ખૂણા વિશે તો થોડુંક કહી દો મને, શું કરું? બધાય ખૂણા 60 એને જ કહેવાય સમબાજુ. બધા જ ખૂણા 60 એને જ કહેવાય સમબાજુ. બધા જ ખૂણા 60 એને જ કહેવાય સમબાજુ. હોય કે ન હોય એવું? તો મારે તમને વાત કરવાની હતી કે હવે આ આકૃતિની અંદર કોણ એકરૂપ ને કોણ સમરૂપ. તો એકરૂપમાં એકરખી દેખાઈ જવી કે માં ફરખા હોય એવી આકૃતિ લાગે તમને કે આનામાં ફરખા છે? તો એકરૂપની મારે વાત નથી કરવી, મારે તો વાત કરવી છે સમરૂપની. તો વિષમ બાજુ ત્રિકોણને કાંઈ એવું લેવા દેવા જ ન હોય, કેમ કે એમાં ખૂણા બાજુનું કંઈ મેળ જ ન હોય, તો વિષમ બાજુની વાત જ નથી. એના સમરૂપ કે એકરૂપ વિશે એમાં ડાયરેક્ટ કાંઈ કહી શકાય નહીં જ્યાં સુધી માપ સામે ન આવે ત્યાં સુધી. એમ સમદ્વિબાજુ ત્રિકોણની અંદર ખાલી આપણને એટલી જ ખબર હોય કે બે ખૂણા હરખા. તમને શું લાગે છે કે આ બે ખૂણા હરખા હોય, આકાર હરખા લાગે તો સમરૂપ કહેવાય? તો જોવો તો અહીં ખૂણા હરખા છે, અહીંયા 70-70, અહીંયા 65-65, અહીંયા 40-40. જે બે ખૂણાના માપ સરખા છે એ સરખા છે નહીં. તો આવી આકૃતિઓ ડાયરેક્ટ આમ કે સામે આવે તો ડાયરેક્ટ એને સમરૂપ એકરૂપ કહી શકાય નહીં. આમાં તો મેં દોરી એમાંથી તો ત્રણેય સમરૂપ કોઈ છે નહીં. અને સમબાજુની વાત કરવી હોય તો શું કે આપણે સમરૂપતાની વ્યાખ્યા કે ખૂણાઓ સરખા હોવા જોઈએ. દેખાય સરખા હોય જ. દુનિયાનો કોઈ પણ સમબાજુ ત્રિકોણ લઈ લ્યો, ખૂણા 60 ના જ હોય અને બાજુઓના માપ સમપ્રમાણમાં જ હોય. કારણ કે આનાથી થોડોક મોટો ત્રિકોણ, એનાથી મોટો ત્રિકોણ, એનાથી આડા હવડો ગમે એમ ઊંધો જતો થાય ને ત્રિકોણ, માપ એના કરતા થોડા જ મોટા હોય. એટલે સમપ્રમાણમાં હોય જ. દુનિયાના કોઈ પણ સમબાજુ ત્રિકોણ ની બાજુઓના માપ એકબીજાના સમપ્રમાણમાં હોય જ અને ખૂણાના માપ હંમેશા સમાન જ હોય. માટે હું કહીશ કે તમારે કોઈ દિવસ જોવાની જરૂર નથી. સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય જ. મેં કેમ આપણે આગળ વાત કરી કે દુનિયાના બધાય વર્તુળ સમરૂપ હોય જ, દુનિયાના બધાય ચોરસ સમરૂપ હોય જ, દુનિયાના બધાય સમબાજુ ત્રિકોણ સમરૂપ હોય જ. બધાય સમબાજુ ત્રિકોણ, ખૂણા સરખા, બાજુ સરખી. ચોરસ, ખૂણા સરખા, બાજુ સરખી. નિયમિત ષટકોણ, નિયમિત ષટકોણમાં ખબર પડે, નિયમિત બધી બાજુના માપે હરખા હોય ને બધી ખૂણાના માપે હરખા હોય, એને કહેવાય નિયમિત ષટકોણ. આવા દુનિયાની અંદર ગમે એટલા નિયમિત ષટકોણ હોય ને બધાય સમરૂપ જ હોય,
પંચકોણ, ષષ્ઠકોણ પણ બધા નિયમિત હો, બધી બાજુના માપ સરખા ને ખૂણાના માપ સરખા હોય, પછી નાનું હોય કે મોટું હોય એ સરખા જ કહેવાય. અને આવી રીતે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, અપ ટુ બહુ જાજી બધી મોટી બધી વાત કરી દેવી હોય તો શું કહેવાય? બહુકોણ. શું કહેવાય? બહુકોણ. તો આવા દુનિયાની અંદર નિયમિત બહુકોણ હોય એ બધાય બહુકોણ એકબીજાને સમરૂપ હોય, પણ જો નિયમિત હોય તો, બાકી નહીં હો. કમ્પ્લીટ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આ થિયરી મસ્ત રીતે પાકી કરી રાખો એટલે જોઈશું સ્વાધ્યાય 6.1 તમે જાતે પણ ગણી શકો છો.